નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી કરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। મિત્રો આજના વિડીયોમાં વાત કરવામાં આવે તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 8 બાબતે જે અપડેટ આવેલી છે, એટલે કે નવો જે પરિપત્ર છે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને મોકલવામાં આવેલો છે, જેમાં ધોરણ 1 થી 8 બાબતે જે પરિપત્ર જે તમે અહીં જોઈ શકો છો। તો આ વિષયની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોવામાં આવે કે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રતિ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને મોકલવામાં આવેલ છે, જેમાં જિલ્લા વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ 2024 સંદર્ભમાં સ્વીકારેલ ફોર્મ એટલે કે જે અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે એ ફોર્મ જમા કરાવવા બાબત। તો મિત્રો તેમાં જણાવવામાં આવેલું છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે જે 2024માં ઉમેદવારોનું અરજીપત્રક 7/11/24 થી લઈ 19/11/2024 સુધી સ્વીકારવા જણાવેલ હતું, જે અંતર્ગત સ્વીકારવામાં આવેલ ફોર્મની હાર્ડ કોપી માધ્યમવાર અને વિષયવાર અરજી નંબરના ચડતા ક્રમમાં ગોઠવી છે બંડલ બનાવી જે કાપડ અથવા થેલાના બેગમાં ટ્રાયલવાળા અને ટ્રાયલ વગરના અલગ અલગ તાલીમમાં આપેલ સૂચના મુજબ જે ગોઠવી અને જે તે સરનામું આપવામાં આવેલું છે તેના પર મોકલવાના રહેશે। એટલે કે જે તમે જોઈ શકો છો આ જે ભરતીની જે પ્રોસેસ છે એ તે કઈ રીતે આગળ વધી રહી છે। ત્યારબાદ એ નીચે જે છે જિલ્લા શિક્ષણ સમિતિ જે તે જિલ્લાઓનું જે તારીખવાર એટલે કે કઈ રીતે મોકલવાના રહેશે તેની માહિતી આપવામાં આવેલી છે। એટલે કે આ અરજીપત્ર જે છે જે તે તમે મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા કરવામાં આવશે। તો આગળની માહિતી વિશે પણ જે પરિપત્રો આવશે તેની માહિતી આપણે યુટ્યુબ ચેનલ પર આવી જશે।